નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જીવદયાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે, જે સામાજિક કાર્યકર્તાઓએ બે કબૂતરોને નવજીવન આપ્યું। શહેરમાં જીવદયાના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે, ત્યારે સામાજિક કાર્યકર્તા સંજયસિંહ પરમાર અને મયંક સોલંકીએ બે અબોલ પક્ષીઓના જીવ બચાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। એક રેસ્ક્યુ કોલ મળતા સંજયસિંહે સૌપ્રથમ સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ માંગી, પરંતુ યોગ્ય પ્રતિસાદ ન મળતા તેઓ પોતે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા, જ્યાં એક કબૂતર શ્વાનનો શિકાર બનતા કમનસીબે મૃત્યુ પામ્યું હતું। જોકે અન્ય એક ઇજાગ્રસ્ત કબૂતરને રેસ્ક્યુ કરી પરત ફરતા હતા અને ત્યારે બ્રિજ પર અન્ય એક કબૂતર બાજનો શિકાર બનતા બચાવી લેવાયું। બંને કાર્યકર્તાઓએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક ધોરણે બંને પક્ષીઓને બાલભવન ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા। પક્ષીઓના જીવ બચાવવાની આ કામગીરીને જીવદયા પ્રેમીઓએ બિરદાવી છે। નમસ્કાર વડોદરા। આજે બે કબૂતરનો પહેલાં કોલ આવ્યો હતો। એક કબૂતર એ બચાવ્યું અને એક કબૂતર ત્યાંથી એક્સપાયર થઈ ગયું ત્યાં બીજું ત્યાંથી લઈને આવતા બ્રિજ પર બાજનો શિકાર બનતું હતું કબૂતર, એને પણ બચાવીને અહીંયા લઈને આવ્યા છે, ત્યાં સારવાર થાય છે। તો આપ શ્રી જે પણ છે કોઈપણ કબૂતર કે પશુ પક્ષીનો જો તો આ રીતે અમારો સંપર્ક કરીને તમે અહીંયા સારવાર સુધી લાવી શકો છો। સંજયસિંહ પરમાર, સામાજિક કાર્યકર્તા, વડોદરા।